કેમ છો મિત્રો? મજામાં. અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં સાર લેવા માટે અને સવારનો ટાઈમ છે. એક નવા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોનું. પાછળ અમારું ખેતર છે, તમે જોઈ શકો છો. અને આ ગવાર છે, ગવાર પહેર્યા છે અને આયડા છે. આ તરફ અમારું ખેતર છે. પહેલા માણસો પીલા ભાગેરા. અમે પણ અમારા ખેતરમાં જઈએ છીએ. ને આ છોકરી ભણે છે. કયું ભણાય અમાય? નામ શું છે? માહી. માહી ને ચીચિયામ ભણો? પાંચમું એમ? સારું. હતા સ્કૂલે જાઓ. અમે આવી હવે અમારા ખેતરમાં જવાનું છે. કૂતરોમાં હારી છે પોલો. આ જંભાતા હાલ જો બાઈક લઈ. તો અમે અમારા ખેતરમાં જઈ રહ્યા છીએ. અમારા બ્લોગમાં બન્યા રહેજો. કેમ છો મિત્રો? તો ભેંસો માટે સાર લેવા જરા. ગાય છે, ભેંસ છે અને એક મિત્રો ત્યાં બેઠો છે. એને પણ આપણે લઈ લઈશું. આ ઘરે એમનું છે, આ આંબો પણ એમનું છે. અને આ એ કુત્તા અમારે સાथ आता है અમારા ઘરનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. આ ઘર આવ્યું છે, આ મિત્રનું છે. ये कौन है बैम मैडम? ओ सर जी क्या कर रहे हो? क्या हुई? क्या हुआ? ये क्या हुआ? फाइट होती है बहुत ही बढ़िया. आपसी फाइट होती हुई हमारे कुत्तों और इनके कुत्तों के साथ. और वो खड़ा है एक स्कूल यूनिफॉर्म. અને અમારું ખેતર હજુ દૂર છે, ત્યાં અમે જવાના છે. તો આ ભેંસો છે, ગાયો છે. અમારું ગામડાનું જીવન. સવારમાં ભેંસો દાંતણ કરી રહ્યા છે. અને અહીંયા તાપ કરવા લાગે છે, મૂળ બળેરું. અને આ છે અમારા ખેતરનું શરૂઆત. આ રહ્યા બપાયા. એક વિડીયોમાં મેં ફોટો મૂક્યો તો તમે જોયો હતો. સ્પેશિયલ બપાયા માટે વિડીયો બનાવેલ છે. એ પણ શોર્ટ વિડીયો જોઈ લેજો. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો મેન પાર્ટ ક્લિક કરી અને કોમેન્ટ કરજો. આ તમાકુ છે, તમે જોઈ શકો છો. એ આખો દોર ના કહેવાય, આ તો વાત છે, સમજ્યા? તો ફાઇનલી અમે અમારા ઘઉંના ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈજો અમારા ઘઉં ગાય ખાઈ ગઈ હતી એક વખત તો. અને હવે આ ફેર પોગર્યા છે, મોટા છે. અમે અમારા ખેતરમાં આવી ગયા છીએ. અને એક આ ઝૂંપડી છે, એમાં ગાયને વરાસીને ડોબા હોઈ રહ્યા છે. આ કૂતરું પણ વર રાખે છે. અને અમે પહેલાં ઊંઘતા પણ હવે નહીં ઊંઘતા. અહીંયા બધું બધા અલગ થઈ ગયા. આ તમાકુ છે, તમે જોઈ શકો છો. આ ખેતરની લાઈન છે, એના પૈસા મને ખૂબ મળ્યા છે. ખૂબ એટલે ઉપર નીકળેની લાઈન, એના પૈસા મળ્યા છે. બાકી અમારા ખેતરમાં થાંભલો નથી આવ્યો, એમ સમજ્યા ને? તે ઉપેલા વાયર છે ને, નીચે અમારી જમીન છે, એટલે પૈસા મળે. બાકી કંઈ નહીં. એમાં 4 ભાગ છે, પોડું ભાગ આવે. તો ઓલા માણસ ખેતરમાં ચારા વાળા અને અમારા ઘઉં છે. હવે ખરીદો સાલ લઈ. આ ઘઉંથી સાલ લીધી છે. બસ સાલ લેવા આવ્યા છે. આ સાર પડી અમારી.